ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? ઓકે મિત્રો, આજે આપણે એક સરસ મજાનો ટોપિક જે ધોરણ 12 ચેપ્ટર નંબર 1નો છે. ઓકે, અને એનું નામ છે અનંત વિસ્તારના સમતલ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. ચુંબકીય ક્ષેત્ર ક્યાં આવી ગયું મિત્રો? એ તો હવે આપણે ચોથું ચેપ્ટર, જે તો આપણે પહેલા ચેપ્ટરમાં છીએ. ઓકે, તો અનંત વિસ્તારના સમતલ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. મિત્રો, આ જે વિદ્યુત ક્ષેત્ર છે એ કેવા પ્રકારનું હોય, એની દિશા શું હોય, એનું સૂત્ર શું છે, એ આપણે મેળવવાનું છે. ગયા લેક્ચરમાં યાદ છે આપણે શું કામ કર્યું હતું? અનંત લંબાઈનો તાર હતો મિત્રો, અને એના વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની આપણે મિત્રો વાત કરી હતી. તો અહીંયા એક એવું મોટું સમતલ, હું અનંત લંબાઈનું સમતલ તો અનંત વિસ્તારવાળું સમતલ દોરી નહીં શકું, પણ આપણે એને અહીંયા જે દોરીશ એને ધારી લેશું કે આ અનંત વિસ્તારવાળું છે. ઓકે, આ અનંત વિસ્તારવાળું છે કે જેની ઉપર ધન વિદ્યુતભાર પથરાયેલો છે, પૃષ્ઠ ઘનતા ધન છે, એટલે કે એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભાર કેવો છે મિત્રો? ધન છે. ઓકે, તો આ જે વિદ્યુતભાર છે, અચ્છા અહીંયા છે ને ટેક્સ્ટબુકમાં આપણે એક ગાઉસિયન પૃષ્ઠ તો ધાર્યું છે મિત્રો, પણ આ જે ગાઉસિયન પૃષ્ઠ છે ને એને એક આપણે કહેવાય કે લંબઘન ધારેલો છે. ઓકે, આ રીતે છે ને પૃષ્ઠ આ રીતે ધાર્યું છે, તમે જોઈ શકો છો એક આ રીતે. ઓકે, આ એક પૃષ્ઠ આ રીતે ધારેલું છે. હવે તમે એક વસ્તુ વિચારો કે આ પૃષ્ઠ છે, બંને જગ્યાએ વિદ્યુતભાર તો હોય જ ને, પથરાયેલા વિદ્યુતભારની ઉપર અપ્લાય કરું તો એ બંને બાજુ વિદ્યુતભાર હોય. તો અહીંયા વિદ્યુતભારમાં વિદ્યુત ક્ષેત્રની દિશા શું હશે? તો વિદ્યુત ક્ષેત્રની દિશા છે એ આ હોય, કારણ કે ધનમાંથી નીકળીને ક્યાં જાય? ઋણમાં, એટલે આ એની દિશા હશે. તો અહીંયા હું કહી શકું કે અહીં લંબઘન સપાટી ધરાવતું અથવા તો લંબઘન ગાઉસિયન પૃષ્ઠ ધારો. બરાબર ને? શું ધારશું આપણે? લંબઘન ગાઉસિયન પૃષ્ઠ. અચ્છા, આની વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હશે. ઓકે, અહીંયા એનો ક્ષેત્રફળ સદિશ પણ આ દિશામાં હશે. ઓકે મિત્રો, અહીંયા મારે જગ્યા નથી, પણ હું કહી શકું છું કે બંનેની દિશા અહીંયા પણ એક જ હશે. પણ અહીંયા પૃષ્ઠની વાત કરતા હોય મિત્રો તો વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, પણ આને લંબ ક્ષેત્રફળ સદિશ ક્યાં હશે? આ દિશામાં હશે. ઓકે, ડન. તો હવે મારે બસ અહીંયા નક્કી કરવાનું છે કે જ્યાં લંબ હશે અહીંયા ફ્લક્સ, એની સાથે સંકળાયેલું ફ્લક્સ કેવું હોય? શૂન્ય હોય. એ તો બધાને ખબર છે. તો અહીંયા લખું, આપણે નંબર દઈ દઈએ. 1, આ નંબર છે 2, આ નંબર છે 3. બરાબર, આને 3 નંબર દઈ દઈએ. તો પૃષ્ઠ 1 આગળ આગળની વાત કરીએ તો ઈ અને એ એકબીજાને એકબીજાને સમાંતર છે. બરાબર, જો એકબીજાને સમાંતર હોય મિત્રો, તો થીટા બરાબર શું છે? 0 ડિગ્રી. તો કહી શકીએ કે φ1 ઇઝ ઇક્વલ ટુ ઈ એ. ઓકે, પૃષ્ઠ 2 આગળ સિસ્ટમેટિક કામ કરશો ને મિત્રો તો આ બધા ક્વેશ્ચન છે ને એ બહુ સહેલા પડી જશે. અને આ બોર્ડમાં લખો તો કાંઈ વાંધો નહીં, બોર્ડની એક્ઝામમાં તમે પેપરમાં લખશો તો ખોટો ન પાડે, કારણ કે આપણે આપણી જાતે લખેલો છે, ઉપરથી તમારી ઇમ્પ્રેશન સારી પડે. તો અહીંયા પૃષ્ઠ 2 આગળની વાત કરીએ તો ઈ અને એ એકબીજાને સમાંતર છે. જો એકબીજાને સમાંતર હોય તો φ2 ઇઝ ઇક્વલ ટુ, ફરીવાર હું અહીંયા લખી નાખું ઈ એ. ઓકે, અત્યારે એની ચિંતા કરવાની જરૂર નથી. અને પૃષ્ઠ 3 આગળ
E અને A એકબીજાને લંબ છે માટે થીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. સો ફાઈ ઇઝ ઇક્વલ ટુ EA cos 90 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય 0. સ્વાભાવિક વસ્તુ છે કે બંને એકબીજાને લંબ છે તો એ તો 0 જ થવાના છે મિત્રો. અને અહીંયા લખીએ કે અહીં કુલ ફ્લક્સ મારે મેળવવું હોય તો મિત્રો ફાઈ ઇઝ ઇક્વલ ટુ φ1 પ્લસ φ2 પ્લસ φ3. તો φ1 ઇઝ ઇક્વલ ટુ શું થશે EA, φ2 ઇઝ ઇક્વલ ટુ શું થશે EA, બરાબર. એટલે અહીંયા થશે 2EA. ઓકે ડન. પણ હવે ગાઉસના નિયમનો ઉપયોગ આવે. આપણને ખબર છે કે ગાઉસના નિયમ મુજબ Q/ε0 થાય કે નહીં. Q એટલે શું છે? બંધ સપાટી વડે ઘેરાયેલો વિદ્યુતભાર 2EA. ઓકે, હવે અહીંયા શું કામ કરશું મિત્રો આપણે? તો એ જશે છેદમાં. એમ ન કરવું હોય તો આ પૃષ્ઠ છે અને પૃષ્ઠ ઉપર વિદ્યુતભાર પથરાયેલો છે તો આપણે પૃષ્ઠની વાત હોય ત્યારે આપણે દ્વિપરિમાણ રીતે વિચારવું પડે. એટલે કે સિગ્મા ઇઝ ઇક્વલ Q ઇઝ ઇક્વલ ટુ શું થશે? સિગ્મા એ. સિગ્મા પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા યાદ કરો, આપણે ગયા લેક્ચરમાં ભણી ગયા છે. ઓકે, તો પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા આપે મિત્રો તો ત્યારે આપણને આ લેવું હિતાવહ છે. sigma is equal to Q upon A. That's why Q is equal to sigma into A. અને છેદમાં મૂકી દઈએ આપણે. સો E મેળવવું છે તો અહીંયા હું મૂકી દઉં છું Q upon 2A epsilon. Q બરાબર સિગ્મા A upon 2A epsilon 0. A કેન્સલ. સો E is equal to જવાબ આપણો આવી ગયો છે 2/ε0. યસ. તો અનંત વિસ્તારના સમતલ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આ થાય મિત્રો. અને સદિશ સ્વરૂપે લખવું હોય તો આપણે આમ પણ લખી શકીએ E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન 2ε0 n કેપ. n કેપ એ વિદ્યુત ક્ષેત્રની દિશા દેખાડે છે જો ધન વિદ્યુતભાર હોય મિત્રો. એટલે કે પૃષ્ઠ ઘનતા આખા પૃષ્ઠમાં ધન વિદ્યુતભાર પથરાયેલો હોય. તો વિદ્યુત ક્ષેત્રની દિશા સમતલથી દૂરની દિશામાં હોય. ઓકે, અને ઋણ વિદ્યુતભાર હોય તો તેનાથી ઉલટું. આ તમારે પૂરું કરવાનું હો. તો સમતલની અંદરની બાજુ એટલે પોઈન્ટ આઉટ સમતલ તરફ હોય, તીરની નિશાની સમતલ તરફ હોય, કારણ કે ઋણમાં વિદ્યુત ક્ષેત્ર છે એ અંદરની બાજુએ દાખલ થાય. ઓકે, તો સરસ મજાનો આ પણ આઈએમપી એક ક્વેશ્ચન છે મિત્રો. હા, હવે એની અંદર ઘણા બધા કિસ્સાઓ છે, બહુ સરસ મજાના કિસ્સાઓ છે. જો આ વસ્તુનો ઉપયોગ આપણે કેપેસિટરમાં કરવાના છીએ મિત્રો. કેપેસિટરની અંદર આપણે જોશું કે કઈ રીતે કેપેસિટરની અંદર અહીંયા આ પૃષ્ઠ સમતલને આ E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા પોઈન્ટ 2ε0 નો ઉપયોગ થાય છે. હવે એના કિસ્સાઓ જોઈએ છે આપણે આની અંદર જ જોઈ લઈએ હો મિત્રો. પહેલો કિસ્સો કઈ રીતે? અચ્છા મિત્રો, કોઈ પણ એક પૃષ્ઠ છે, સપોઝ કે આ પૃષ્ઠ હું ધન વિદ્યુત ભારિત લઈ લઉં છું, બરાબર કે નહીં? સાંભળજો. તો આનું જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે E ઇઝ ઇક્વલ ટુ શું છે? સિગ્મા અપોન 2ε0. હવે એની સામે એટલે કે આ એક પૃષ્ઠ છે, એની સામે હું બીજું પૃષ્ઠ રાખી દઉં એટલે આ રીતે. અહીંયા બીજું ધન રાખી દઉં છું. હવે સમજજો, મારે 3 જગ્યાએ વિદ્યુત ક્ષેત્રની ગણતરી કરવી છે. એક તો બંને પૃષ્ઠના વચ્ચેના વિસ્તારમાં, એક ડાબી બાજુના પૃષ્ઠના વિસ્તારમાં, એક જમણી બાજુના પૃષ્ઠના વિસ્તારની બહારની બાજુ મારે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. તો અંદરની બાજુની મારે વાત કરવી હોય મિત્રો, તો આ ધનમાંથી નીકળીને ક્યાં જાય? ઋણમાં. આ ધનમાંથી નીકળીને વિદ્યુત ક્ષેત્ર ક્યાં જશે? ઋણમાં. બંને વિદ્યુત ક્ષેત્ર સમાન છે કારણ કે પૃષ્ઠની ઘનતા, પૃષ્ઠ ઘનતા એટલે કે પૃષ્ઠ ઉપર વિદ્યુતભાર પણ સમાન છે, પૃષ્ઠનું ક્ષેત્ર પણ સમાન ધારી જ લેશું આપણે. ઓકે,
તો અહીંયા E બરાબર શું થાય 0. ઓકે, એ જ રીતે મિત્રો આપણે અહીંયા વાત કરીએ બહારના વિસ્તારની, તો ધનમાંથી નીકળીને ક્યાં જશે? ઋણમાં. ઓકે, આ પણ ધનમાંથી નીકળીને ક્યાં જશે? ઋણમાં. તો બહારના વિસ્તારમાં એક વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર 2/σ/ε0 પ્લસ આ બીજા વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર σ/2ε0. તો કુલ વિદ્યુત ક્ષેત્ર શું થશે બહાર? σ/ε0. એટલે વિદ્યુત ક્ષેત્ર છે એ બમણું થાય છે. મૂળ વિદ્યુત એક પૃષ્ઠ વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર કરતાં કેવું થશે? બમણું. એક્ઝેક્ટલી એ જ વસ્તુ અહીંયા પણ થશે. ધનમાંથી નીકળીને ઋણમાં, ધનમાંથી નીકળીને ઋણમાં, એટલે અહીંયા પણ શું થશે? σ/ε0. તો અહીંયા આની ઉપરથી આપણને કન્ક્લુઝન શું મળે કે સમાન પૃષ્ઠ ઘનતા ધરાવતા સમતલની વચ્ચે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય. ઓકે, અને બહારની બાજુએ વિદ્યુત ક્ષેત્ર બમણું થાય. બહારની બાજુએ વિદ્યુત ક્ષેત્ર કેવું થાય છે? બમણું થશે. બમણું એટલે કેટલું? E' is equal to σ/ε0. ઓકે, આના કરતા σ/2ε0 કરતા બમણું જ થાય ને? હે, ઓકે. સમાન પૃષ્ઠ ઘનતા ધરાવતામાં બે ધને આવે ને બે ઋણે આવે. હો, એટલે બે ઋણ હોય ને તો એની માટે આ જ કન્ડિશન થશે. બહારની બાજુ વિદ્યુત ક્ષેત્ર મળે, અંદરની બાજુ મળે નહીં. બરાબર. સમાન એટલે જો 2+. અહીંયા સમાનની જગ્યાએ સજાતીય લખવું હોય તોય ચાલે. ઓકે, ચલો હવે આપણે અહીંયા કન્ડિશન ગણતરી કરશું મિત્રો, એક ધન ને એક ઋણની. એક ધન છે અને એક શું છે મિત્રો? ઋણ. વિદ્યુત ક્ષેત્રની દિશા પ્રમાણે કામ કરતા જશો તો ઇઝી થઈ જશે. તો મિત્રો અહીંયા એક વચ્ચેના વિસ્તારની વાત કરીએ. ચલો, ધનમાંથી નીકળીને વિદ્યુત ક્ષેત્ર ઋણમાં, ઋણ છે તો વિદ્યુત ક્ષેત્ર એની દિશામાં જ થશે. તો મિત્રો અહીંયા શું થશે? σ/2ε0 પ્લસ σ/2ε0. બંનેનો સરવાળો કરો તો શું થશે? ε0. જ્યારે બહારના વિસ્તારની આપણે વાત કરીએ મિત્રો, અહીંયા પૂછી નાખીએ આપણે આને. બહારના વિસ્તારની વાત કરશું તો અહીંયા જે વસ્તુ અહીંયા કરવું એ વસ્તુ અહીંયા જ થાય. બરાબર ને? જો હવે ધ્યાન રાખજો, ધનમાંથી નીકળીને ક્યાં જાય? વિદ્યુત ક્ષેત્ર ઋણમાં. આ ધનમાંથી નીકળીને ક્યાં જાય? ઋણમાં. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર શું થઈ જશે? શૂન્ય. તમને એમ થાય કે સર હવે આ તો અંતર અહીંયા વધારે છે. અંતરને આપણે અવગણવાનું છે, કારણ કે અંતર સાથે વિદ્યુત ક્ષેત્ર ઘટતું જાય છે. પણ અંતર આપણે બંનેને પ્લેટને નજીક રાખીએ છીએ, જેથી કરીને કોઈ પણ બિંદુનું અંતર છે એ બંને પ્લેટથી કેવું થાય? સમાન થઈ જાય. ઓકે, આગળ વધીએ. એ જ વસ્તુ અહીંયા છે. બરાબર. તો અહીંયા આપણે લખી શકીએ કે વિજાતીય એટલે કે વિરુદ્ધ પૃષ્ઠ ઘનતા ધરાવતા પૃષ્ઠની વચ્ચેની બાજુએ, એટલે વચ્ચે વિદ્યુત ક્ષેત્ર બમણું થાય. બમણું એટલે E' is equal to σ/ε0. અને બહારની બાજુએ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય. આ જ કન્સેપ્ટનો ઉપયોગ મિત્રો કેપેસિટરમાં કરવામાં આવે છે, કારણ કે કેપેસિટરની રચના એવી હોય છે કે જેના અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર હોય ને આ વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપે એ ઉર્જાનો સંગ્રહ કરે છે. કેપેસિટર વિના પંખો છે ને એ ફાસ્ટ અને ધીમો થઈ શકે નહીં. કેમ કે કેપેસિટર શું કરે છે? પોતાની અંદર ઉર્જાનો સંગ્રહ કરે છે. કોના સ્વરૂપે? વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપે. પણ એ વિદ્યુત ક્ષેત્ર બહાર ન હોય. બહાર વિદ્યુત ક્ષેત્ર કેવું છે? શૂન્ય છે. એટલા માટે બહારની બાજુ વિદ્યુત ક્ષેત્ર બહાર હોય ને તો એ વિદ્યુત ક્ષેત્રનું શું થઈ ગયું? ઇટ વિલ બી વેસ્ટ ફોર ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ. ઓકે, યસ. તો મિત્રો આ કન્સેપ્ટ હતો, તો તમારે ખાસ યાદ રાખવાનું છે. ઓકે, MCQમાં ખૂબ જ પૂછાયો આ ટોપિક છે અને આ ટોપિક ઉપર આધારિત જે કંઈ પણ MCQ છે, ક્વેશ્ચન પણ આપણે IMP ગણીશું. ઓકે, ચલો મિત્રો, ત્યાર પછી આપણે કવચની વાત કરીએ.
કવચ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. ઓકે, તો કોઈ પણ એક કવચ આપી છે કે જેની ત્રિજ્યા શું છે મિત્રો? આર છે. સાંભળજો કાન ખોલીને, કેપિટલ આર. કવચના પૃષ્ઠ ઉપર વિદ્યુતભાર પ્રસ્થાપિત થયેલો છે, પ્રસ્થાપિત કરીએ છીએ. બસ. ઓકે. અંદરના ભાગમાં કોઈ વિદ્યુત ભાર છે નહીં, કારણ કે અંદરના ભાગમાં હવા છે. હવા એ વિદ્યુત ભારની અવાહક કહેવાય. વિદ્યુત ભાર હવામાંથી પસાર થઈ શકે નહીં. ઓકે, તો હવે મારે કવચ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. તો હું શું કરીશ કે સપોઝ કે ચલો સૌથી પહેલું મારે કામ કરવું છે બહારના વિસ્તાર માટે. ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. ઓકે, ચલો આ ટોપિકની અંદર ટોપિક છે. તો બહારના વિસ્તારમાં મારે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મેળવવું, તો બહારના વિસ્તારમાં હું એક ગાઉસિયન પૃષ્ઠ લઈ લઈશ મિત્રો. ઓકે, કે જેની ત્રિજ્યા હું ધારીશ સ્મોલ આર. સાંભળજો, બહુ સરસ મજાનો આ ટોપિક છે. થોડું આપણને તકલીફ ક્યાં કરાવશે કે જ્યારે એના પૃષ્ઠ ઘનતાની આપણે વાત કરશું ત્યારે આપણને એમ થશે કે સર આ કઈ રીતે આવ્યું, પણ કેરફુલી કામ કરશો, સૂક્ષ્મ નિરીક્ષણ સાથે કામ કરશો અને સમજતા જશો તો કોઈ પણ વસ્તુ આની અંદર અઘરી નથી. અચ્છા મિત્રો, હવે ગાઉસિયન પૃષ્ઠ જ્યારે આપણે લઈએ તો હું એમ કહું કે આ ગાઉસિયન પૃષ્ઠની અંદર ઘેરાયેલો વિદ્યુતભાર કેટલો? તો તમે કહેશો કે સર આ કવચની ઉપર છે એટલો. રાઈટ. ઓકે, તો ફ્લક્સ માટે મારે કામ કરવું હોય દોસ્તો તો હું કહી શકું ને કે અહીં ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુતભાર ક્યુ છે. બરાબર કે નહીં? તો લખી શકું એની સાથે સંકળાયેલું ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ એ. વિદ્યુત ક્ષેત્ર ક્યાં હશે? ત્રિજ્યાવર્તી દિશામાં હશે આમ. બરાબર કે નહીં? અને એનો પૃષ્ઠ ક્ષેત્ર પણ સદિશ લઈએ એ પણ ક્યાં હશે? આ દિશામાં હશે. તો ફાઈ ઇઝ ઇક્વલ દરેક જગ્યાએ આપણે એવું ગણી શકીએ. ફાઈ ઇઝ ઇક્વલ શું થશે? ઈ એ. હવે મિત્રો હું એમ કહું કે ફાઈ ઇઝ ઇક્વલ ટુ ગૌસ પૃષ્ઠ લીધું છે આપણે, તો અહીંયા હું લખી શકું ક્યુ અપોન એપ્સાઇલોન 0. યસ. ઈ ઇઝ ઇક્વલ ટુ ગાઉસિયન પૃષ્ઠ લીધું છે એનું ક્ષેત્રફળ આપણે લેવાનું છે 4 પાઈ સ્મોલ આર સ્ક્વેર. અને અહીંયા વિદ્યુત ક્ષેત્રની આપણે વાત કરીએ છીએ મિત્રો, તો અહીંયા સીધું કામ કરી શકો છો મિત્રો, અને છેદમાં મૂકી દો તો ક્યુ અપોન 4 પાઈ અહીંયા નીચે આવશે તો 4 પાઈ એપ્સાઇલોન 0 આર સ્ક્વેર. તો ખરેખર શું થયું મિત્રો? કે ક્યુ અપોન આર સ્ક્વેર. આ શેનું સૂત્ર છે કયો મને? આ છે બિંદુવત વિદ્યુત ભાર વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું આ સૂત્ર છે મિત્રો. સમજ્યા? તો એની આપણે આ રીતે કામ કરી શકીએ. ઓકે, તો કે ક્યુ અપોન આર સ્ક્વેર. ઓકે, આ સૂત્ર એના જેવું જ લાગે છે આપણને. ઓકે, હવે આગળ વધીએ. આની અંદર મારે ક્યુ ઇઝ ઇક્વલ ટુ પૃષ્ઠ છે મિત્રો, તો હું ક્યુ ઇઝ ઇક્વલ ટુ શું મૂકું? સિગ્મા ઇન્ટુ એ. પણ આ વખતે જો હું એ છે ને એ મારે કોનું લેવાનું છે? આ જે ગોળાકારીય કવચ છે એનું ક્ષેત્રફળ, તો 4 પાઈ કેપિટલ આર સ્ક્વેર મિત્રો. કારણ કે વિદ્યુતભાર જેની ઉપર રહેલો હોય એનું ક્ષેત્રફળ આપણે લેવું પડે. તો મૂકી દો અહીંયા ઈ ઇઝ ઇક્વલ ટુ આની અંદર મૂકશું આપણે તો સિગ્મા 4 પાઈ આર સ્ક્વેર અને એના છેદમાં 4 પાઈ એપ્સાઇલોન 0 સ્મોલ આર સ્ક્વેર. તો 4 પાઈ કેન્સલ, તો અહીંયા થઈ ગયું સિગ્મા આર સ્ક્વેર અપોન એપ્સાઇલોન. ડન. તો આ પણ સૂત્ર છે મિત્રો, આ પણ સૂત્ર છે, પણ આ સૂત્ર કોની માટે યાદ રાખશો? કે ગોળાકારીય કવચ ઉપર રહેલા વિદ્યુત ભારને કારણે એના બહારના વિસ્તારમાં ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. ઓકે, ચલો હવે આપણે બહારના વિસ્તારના છે, હવે અંદરના વિસ્તારની વાત કરીએ મિત્રો.
ઓકે, તો અંદરના વિસ્તારની વાત કરીએ તો ફરીવાર કવચ દોરશું આપણે. યસ, એની ઉપર વિદ્યુતભાર છે એ ધન પ્રસ્થાપિત થયેલો છે એ જોઈ લઈએ આપણે. ઓકે, તો મારે આ વખતે અંદરના વિસ્તારમાં કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે છે એ મેળવવું છે મિત્રો. તો એની માટે હું શું કરીશ, તો અંદરના વિસ્તારમાં એક ગાઉસિયન પૃષ્ઠ લઈશું. અહીં અંદરના વિસ્તારમાં ગાઉસિયન પૃષ્ઠ વિચારો. અચ્છા, ચલો અંદરના વિસ્તારમાં આપણે ગાઉસિયન પૃષ્ઠ લઈએ મિત્રો. અહીંયા આપણે ત્રિજ્યા છે એ કહી દઈએ આર, કેપિટલ આર છે, અને આ ગાઉસિયન પૃષ્ઠ છે એની ત્રિજ્યા શું કહી દઈશું, સ્મોલ આર. આ વખતે સ્મોલ આર લેસ દેન શું છે, આર. અહીંયા સ્મોલ આર ગ્રેટર દેન શું હતું, આર હતું. ઓકે, પણ હવે હું અહીંયા મારું કહેવાનો મિનિંગ એ છે કે અંદરના વિસ્તારમાં કાંઈ વિદ્યુતભાર છે, જુઓ તમે વિચારો. મેં તમને પહેલાં કીધું હતું કે અંદરના વિસ્તારમાં હવા છે, વિદ્યુતભાર નથી. વિદ્યુતભાર હવાની કેવી છે, અવાહક છે મિત્રો. ઓકે, તો હવે જ્યારે હવાની અવાહક હોય તો અહીંયા લખીએ કે અહીં ઘેરાતો ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર શૂન્ય છે. આ વિદ્યુતભાર શૂન્ય હોય તો ફાઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન એપ્સિલોન 0 મુજબ ફાઈ પણ શું થશે, 0. અને ફાઈ 0 હોય તો અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર પણ શું થઈ જાય, 0. લ્યો, સિમ્પલ. તો હવે એના ગ્રાફની મિત્રો આપણે ચર્ચા કરીએ. તો ગ્રાફ કેવો પ્રકારનો હશે, તો ગ્રાફ સરસ મજાનો હશે. E વર્સિસ R નો ગ્રાફ દોરીએ આપણે મિત્રો. E વર્સિસ R ના ગ્રાફમાં હવે તમે વિસ્તાર કરો કે હું કોઈ પણ અહીંયા ગોળાકારીય કવચ છે, ઓકે, આપણે થોડું મિસ્ટેક થઈ છે. ઓકે, આને આપણે આ રીતે દોરવી પડશે. એક કામ કરીએ, કવચ છે ને પહેલાં હું કવચ દોરી નાખું. ઓકે, હવે અહીંયા છે ને હું E વર્સિસ R લઈ લઉં. હવે મિત્રો વિચાર કરો, અંદરના વિસ્તારમાં એટલે કે કેન્દ્રથી આપણે આગળ વધીએ તો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે. એટલે આમ થાય વિદ્યુત ક્ષેત્ર શૂન્ય એટલે ડન. ચલો, પણ જેવો હું કવચ ઉપર એટલે કે કવચની સપાટી ઉપર હું સપાટી ઉપરની વાત કરું મિત્રો, તો અહીંયા સ્મોલ આર ઇઝ ઇક્વલ ટુ મારે શું લેવાનું છે, કેપિટલ આર. સ્મોલ આર ઇઝ ઇક્વલ ટુ હું શું લઈશ, કેપિટલ આર. તો અહીંયા E ઇઝ ઇક્વલ ટુ થશે કે ક્યુ અપોન આર સ્ક્વેર. હમણાં અહીંયા સ્મોલ આર સ્ક્વેર વાળું ઇક્વેશન લખ્યું હતું મિત્રો, ખ્યાલ છે. અને અહીંયા 1/4 એપ્સિલોન 0 ક્યુ અપોન આર સ્ક્વેર. ઓકે, એટલે સપાટી ઉપર આ રીતે થશે. હવે ક્યુ બરાબર આપણે સિગ્મા એ લખ્યું હતું, સિગ્મા એ બરાબર 4 આર સ્ક્વેર હતું બરાબર. તો અહીંયા મૂક્યું 4 આર સ્ક્વેર અને એના છેદમાં 4 એપ્સિલોન 0 આર સ્ક્વેર 4 તો સિગ્મા અપોન શું થઈ ગયું, એપ્સિલોન 0. તો ઓલું સૂત્ર યાદ છે, હમણાં જોયું આપણે, એના જેવું જ આવી ગયું કે નહીં. તો અહીંયા મેક્સિમમ થશે મિત્રો. મેક્સિમમની કિંમત આપણે અહીંયા લખી નાખીએ. અને પછી તમે જેમ જેમ બહારના વિસ્તારમાં જતા જશો એમ વિદ્યુત ક્ષેત્ર E પ્રપોઝનલ ટુ 1/r મુજબ ઘટતું જશે. એટલે E પ્રપોઝનલ ટુ 1/r સ્ક્વેર મુજબ ઘટે. એટલે મિત્રો હવે ધ્યાન રાખજો, આ MCQ માટે ખૂબ જ ઉપયોગી. ફરીવાર રિપીટ કરું છું તમારી સામે. આજના ટોપિકની આપણે વાત કરી છે બરાબર ને, અનંત વિસ્તારના સમતલ માટેની વાત કરી છે. તો એનું એક સમતલ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. ઓકે,
ધન હોય તો પૃષ્ઠની બહારની તરફની દિશા હોય વિદ્યુત ક્ષેત્રની, ઋણ હોય તો પૃષ્ઠની અંદર તરફની દિશા. પછી બે પૃષ્ઠ ધન હોય તો વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય, બહારના બંને બાજુ બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર બમણું, સિગ્મા અપોન એપ્સિલોન 0. વિજાતીય હોય તો વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર બમણું, સિગ્મા અપોન એપ્સિલોન 0, બહારના વિસ્તારમાં 0. કવચની વાત કરીએ મિત્રો તો કવચ માટે વિદ્યુત ક્ષેત્ર છે એ 3 જગ્યાએ આપણે મેળવ્યું, એક બહારના વિસ્તારમાં, એક અંદરના વિસ્તારમાં અને એક પૃષ્ઠ ઉપરના વિસ્તારમાં. તો બહારના વિસ્તારમાં એઝ ઇટ ઇઝ E ઇઝ ઇક્વલ ટુ KQ અપોન R², અધરવાઇઝ સિગ્મા કેપિટલ R² અપોન 2R², જેવું કંઈક સૂત્ર છે. ઓકે, સિગ્મા ઓકે એપ્સિલોન 0 R² કેપિટલ R² જેટલું થશે. ઓકે, હવે ત્યાર પછી આગળ વધીએ, આપણે એના ગ્રાફની ચર્ચા કરીએ. અંદરના વિસ્તારની વાત કરીએ. અંદરના વિસ્તારમાં હવા છે, વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત ભાર નથી તો વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે નહીં. એટલે કેન્દ્ર ઉપર 0 થાય, અંદરના વિસ્તારમાં 0 થાય, આ માત્ર કવચ ઉપર જ થશે. ઓકે, તો એનો ગ્રાફ આ રીતે છે, કંઈથી જાઓ 0, પછી મેક્સિમમ, પછી પાછો ઘટશે મિત્રો. ઓકે, ચલો મિત્રો આટલે સુધી રાખીએ. આજના ટોપિકનું આપણે બહુ સરસ મજાનું કામ કર્યું છે. નેક્સ્ટ ટાઈમ આપણે આની ઉપર આધારિત દાખલા ગણશું. મિત્રો તમારા કોઈ પણ લાગતા વળગતા હોય અને આ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું કહો, શેર કરવાનું કહો, લાઇક કરવાનું કહો, કારણ કે તમે જેટલું સબસ્ક્રાઈબ કરાવશો ને એ તમારી એક પ્રકારની હેલ્પ હશે, બરાબર. એનાથી મારો ઉત્સાહ વધશે કે નહીં, સબસ્ક્રાઈબર વધ્યા છે તો હું પણ આ પ્રકારનું કંઈક નવા નવા વિડીયો બનાવું અને સરસ મજાનું ભણાવું. ઓકે, મને એન્કરેજ થઈશું, એટલા માટે મિત્રો તમે આ કામ કરજો. ઓકે, ચલો નેક્સ્ટ ટાઈમ મળીએ આપણે. નેક્સ્ટ ટાઈમ આપણે આના દાખલા ગણશું. ત્યાં સુધી બધાને ટેક કેર, થેન્ક યુ વેરી મચ, ટાટા, બાય બાય.